નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયનું તારીખ 11/3/2026ના રોજ લેવાલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો મિત્રો સેક્શન એમાં તમારે પહેલાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના હતા, એ આપણે સોલ્વ પછી કરીશું। આગળ પહેલાં જોઈશું આપણે વ્યાકરણ વિભાગ। જો પહેલાં આપણે ટ્રુ ફોલ્સ જોઈશું, જેમાં 12મો પ્રશ્ન છે, પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ, તો એમાં જવાબ આવશે મિત્રો ફોલ્સ। પછી 13મું છે, મિસ સુલિવાન સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલેન, તો એ વાક્ય આવશે મિત્રો ટ્રુ। પછી 14મું છે, ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગેનાઇઝડ ટુ એડવાઇઝ ધ સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ, તો 14માં જવાબ આવશે ટ્રુ। ઓકે, અને 15મું છે, ધ પ્રોબ્લેમ ભારત ફેસીસ ઇઝ ધેટ હી રિમેમ્બર્સ વોટ એવર હી રીડ્સ, મતલબ એમાં જવાબ ફોલ્સ આવશે। તો શોર્ટમાં જોઈએ તો મિત્રો 12મું ફોલ્સ, 13મું ટ્રુ, 14મું ટ્રુ અને 15મું ફોલ્સ આવશે। પછી સીધા હવે આપણે જોઈશું મિત્રો આગળ આપણે સીધો 33મો પ્રશ્ન, જેમાં તમારે ગ્રામર છે જુઓ, કારણ કે આગળ બધા જ પ્રશ્નો ફકરા પરથી પ્રશ્નોના જવાબના છે। તો આપણે 33મો પ્રશ્ન ડાયરેક્ટ જઈશું, જેમાં તમારે આપેલું છે કે ફંક્શન જોડવાના હતા। જેમાં 33મું છે, જો આઈ વોઝ લેટ બિકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો એમાં જવાબ આવે મિત્રો ઓપ્શન સી, ગિવિંગ રીઝન। 34મું, હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઈ, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, ડિસ્ક્રાઇબિંગ મેનર। અને 35મું છે, ટોપ્ડ યેટ અગેન કોંગ્રેચ્યુલેશન્સ, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ। ઓકે, પછી આગળ જો હવે આપણે એ રીતનો સંવાદ આપેલો હતો, જેમાં તમને પહેલથી જ કાઉન્સમાં કહી દીધેલ છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસવાળું સેન્ટેન્સ એટલે કે વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। તો જાનવી સેઝ કરીને આપણે એમાં જવાબ આવશે 36માં ઓપ્શન સી, ટેક વોટર એન્ડ શુગર, સ્ટીર વેલ, એડ લેમન। ઓકે, 37મું છે, એમાં તમારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ દર્શાવવાનું છે, જેમાં તમારે જવાબ આવશે ઓપ્શન બી, ઇટ્સ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન। પછી 38મું છે, એમાં તમારે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન બતાવવાની છે, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, યુ ગેટ ધ પ્રાઇઝ ઇફ યુ સ્પીક ઇલોક્વેન્ટલી। ઓકે, અને હવે આગળ ફરી ફંક્શન આવશે, જેમાં 39મું છે, જેમાં તમારે શોઈંગ એલ્ટરનેટિવવાળું વાક્ય બનાવવાનું છે, તો 39માં જવાબ આવશે ઓપ્શન સી, એધર મેહુલ ઓર મયુર। પછી 40મું છે, એમાં જવાબ આવશે ઓપ્શન બી, ઓન ધ ટોપ ઓફ ધ પોલ ઇઝ એસ્ટોનિશિંગ। પછી 41મું છે, એમાં શોઈંગ રિઝલ્ટવાળું વિકલ્પ પસંદ કરવાનો છે, તો એમાં ઓપ્શન ડી આવશે, ધેરફોર હી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ। પછી આગળ જુઓ, તમારે ફકરો પૂરવાનો છે, કાઉન્સમાં તમને શબ્દ આપેલા છે એના આધારે। તો 42માં જુઓ જવાબ આવશે ધ રિયલ, પછી એમાં જવાબ આવશે સ્પ્રી। ઓકે, જે ત્રીજા નંબરનું છે ને, ધ રિયલ સ્પ્રી, પછી આગળ બીજી ખાલી જગ્યામાં યુ કેન એધેર, ઓકે, એડ હેર અથવા એડ ધેર કોઈ પણ ચાલે। અને ત્રીજી ખાલી જગ્યા છે, એમાં આવશે ધ ટાસ્ક એસાઇન્ડ, તો પહેલાં સ્પ્રી, બીજામાં એધેર અને ત્રીજામાં એસાઇન્ડ। પછી નિયરેસ્ટ મિનિંગ, જેમાં 43મું છે, ઇરેક્ટ, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે મિત્રો સ્ટ્રેઇટ, જે પહેલું જ છે। 44મું છે, રેજિસ્ટ, તો એનો જવાબ થશે સ્ટોપ નિયરેસ્ટ મિનિંગમાં। ઓકે, જે છેલ્લે આપેલું છે। અને 45મું છે, હાઇન્ટ, તો એનું થશે બેક સાઇડ, જે બીજા નંબરનું છે એ। પછી સેક્શન ડી તમારે એમાં ગ્રામર છે મિત્રો, જેમાં ઇનડાયરેક્ટનું ખાલી જગ્યા પ્રમાણે લખવાનું હતું। તો જો ધ વોરિયર ટોલ્ડ ધેટ હી વોઝ રેડી ટુ ડાય, તો એમાં પહેલી ખાલી જગ્યા મિત્રો આવશે ધેન, THEN વાળું। પછી આગળ બીજી ખાલી જગ્યા છે, એમાં મિત્રો આવશે હેડ બીન। ઓકે, પછી આગળ ખાલી જગ્યામાં આવશે એકલું હી, એનાથી આગળની ખાલી જગ્યામાં આવશે પછી આસ્કડ। ઓકે, આ થઈ ગયું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું સોલ્યુશન। પછી 49મું છે તમારે આગળ, જેમાં તમારે 49 નહીં 47થી જોવાનું છે આપણે, કન્જેક્શન જોડવાના હતા કે મંત્રા મેટ હિઝ એસ્ટ્રોલોજર ફ્રેન્ડ, પછી જવાબ આવશે મિત્રો સો ધેટ, એમાં જવાબ આવશે સો ધેટ। 48મું છે, એમાં જવાબ આવશે એન્ડ। અને 49મું છે, એમાં જવાબ આવશે થો। ઓકે, થો હી રેન વેરી ફાસ્ટ, એમાં થો આવશે। પછી 50મું છે, જેમાં તમારે
50મું છે એમાં જો તમારે ફકરો અંદર પૂરો કરવાનો હતો, જે કાઉન્સમાં ખાલી જગ્યા આપેલી છે એના ઉપરથી. તો સોનું એડવાઇઝડ મોનું, પછી એમાં આવશે પહેલાં આગળ 2, પહેલી ખાલી જગ્યામાં 2 આવશે, પછી હાઈડ, પછી આવશે ધેર, THERE, ઓકે, જે ત્રીજા નંબરનું છે. પછી આવશે કુડ. પછી આપણે 51મું છે એમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં જો એક્ટિવનું પેસિવ કરવાનું હતું. તો અ લેટર વોઝ રિટન બાય નિધિપ ટુ અશોકભાઈ. અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ બાય હિમ અબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ. હી વોઝ એડવાઇઝડ બાય અશોકભાઈ ઇન ધેટ મેટર. એ રીતનું તમારે ડાયરેક્ટનું કરવાનું હતું. પછી તમારે અંડરલાઇન કરેલા વાક્યમાં પ્રશ્ન બનાવવાનો હતો, જેમાં 53માં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ. વેર ઇઝ ધ અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ? ઓકે. પછી 54મું છે એમાં તમારે અંડરલાઇન જો ઉત્પલભાઈ હતું તો એમાં આપણે હુ આવશે જવાબ, તો એટલે કે ઓપ્શન સી આવશે. ઓકે, સોરી, ઓપ્શન ડી, હુ ઓફન સેન્ડ બુક ફ્રોમ જામનગર, તો એમાં આવશે ઉત્પાલભાઈ. પછી 55મું છે એમાં જવાબ આવશે ઓપ્શન સી, કે વાય ડીડ ભાવનાબેન કન્સલ્ટ મેની ડૉક્ટર્સ? તો જો એનું કારણ દર્શાવેલ છે કે ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. ઓકે. હવે પછી સેક્શન એ તમારે લેખન વિભાગ હતો, જેમાં નિબંધની, પેરેગ્રાફની, ઈમેલ એ રીતના લખવાના હતા. તો મિત્રો આ થઈ ગયું આપણે બોર્ડનું ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.